સુરત ફાયર વિભાગની વરવી વાસ્તવિકતા. ફાયર વિભાગ પાસે પૂરતો સ્ટાફ જ નથી. ફાયર કર્મીઓની ઘટ ચિંતાનો વિષય. સુરત એ ગુજરાતનું સૌથી ઝડપથી વિકસતા શહેરોમાંનું એક છે. શહેરના વિકાસની સાથે સાથે આસપાસના ઔદ્યોગિક વિસ્તારોનો પણ વિકાસ થઈ રહ્યો છે. ત્યારે સ્વાભાવિક છે કે નાના મોટા અગ્નિકાંડો થતા હોય છે. સુરતે અગાઉ પણ તક્ષશિલા જેવા અનેક અગ્નિકાંડો જોયા છે અને આવી અગ્નિકાંડની ઘટનાઓ સમયે રાહત અને બચાવ કામગીરીમાં ફાયર વિભાગની મહત્વની ભૂમિકા રહેતી હોય છે. જો કે સુરત ફાયર વિભાગ પાસે એકથી એક ચડિયાતા આધુનિક ફાયરના સાધનો છે, જે કદાચ ગુજરાતના અન્ય કોઈ શહેરમાં ફાયર વિભાગ પાસે નહીં હોય. પરંતુ સુરત ફાયર વિભાગની એક વરવી વાસ્તવિકતા સામે આવી છે. સુરત ફાયર વિભાગ પાસે પૂરતો સ્ટાફ જ ન હોવાનો ચોંકાવનારો ખુલાસો વીટીવી ન્યૂઝના રિયાલિટી ચેકમાં થયો છે. સુરત શહેરમાં હાલ 19 ફાયર સ્ટેશન કાર્યરત છે. શહેરમાં વધુ 11 ફાયર સ્ટેશનો નવા ઉમેરાશે. આમ શહેરમાં કુલ ફાયર સ્ટેશનોની સંખ્યા 30 થશે. સુરત ફાયર વિભાગમાં હાલ 888 ફાયર કર્મીઓ કાર્યરત છે. જ્યારે શહેરની જરૂરિયાત મુજબ ફાયર વિભાગમાં 40% સ્ટાફની ઘટ છે. અછતમાં મેન પાવર ઓછો છે આપણી પાસે. સાધન સામગ્રી તો શહેરના જે કંઈ ગ્રોથ છે તે પ્રમાણે યોગ્ય અને ટાઈમ ટુ ટાઈમ એને વધારતા જ જઈએ છીએ. હમણાં હાલ પણ માર્શલના ઇન્ટરવ્યૂ ચાલે છે. ટૂંક સમયમાં મહિના 2 મહિનામાં વધુ પડતા માર્શલ આપણને જે ઘટ છે તે આપણને પ્રાપ્ત થશે. અત્યારે કેટલા માર્શલ છે આપણી પાસે? હમણાં 888 જેવા માણસો છે માર્શલ અધિકારી થઈને. અને ઘટ કેટલી છે આપણે? 800 જેવાની હમણાં ભરતી છે બીજી નવી, એટલે 1500 જેવાની જે કંઈ ઘટ છે તે આપણને પૂરતી થઈ રહી હાલ પૂરતી. હાઈરાઇઝ બિલ્ડિંગો માટે હવે આપણે ત્યાં જેવી રીતના 25 માળની, આપણી 27 માળની, 31 માળની એવી બધી બિલ્ડિંગોનું હમણાં અપ્રુવલ થવા માંડ્યા છે. તેને ધ્યાનમાં લઈને કે આવનારા દિવસોમાં, આવતા ફેબ્રુઆરીમાં 90 મીટરનું ટિન્ડર એટલે સ્કાય પ્લેટફોર્મ આપણને આવનારા ફેબ્રુઆરીમાં આપણને પ્રાપ્ત થઈ રહ્યું છે, જેના કારણે ऊंचाમાં ऊंचू बिल्डिंग पर આપણે रेस्क्यू કરવામાં सफलता મેળવીશું. अभी हाल 19 फायर स्टेशन है और एक इमरजेंसी रिस्पांस सेंटर है कामरेज में. और हम लोग अभी इस विस्तार को देखते हुए, सूरत सिटी के विस्तार को देखते हुए, क्योंकि अभी 350 किलोमीटर से ज़्यादा इसका विस्तार है और उसकी बस्ती भी बहुत ज़्यादा है, काफ़ी पॉपुलेशन है. तो उनको देखते हुए और हम लोग 11 फायर स्टेशन और अभी आने वाले टाइम में आएंगे. तो फेज वाइज हम लोग करते जा रहे हैं. अभी 4 फायर स्टेशन पाइपलाइन में है जिनका काम अभी चालू है. उसके बाद में बचे हुए 7 फायर स्टेशन नेक्स्ट जो ईयर्स में आने वाले हैं. और इसके लिए 550 लोगों का एडिशनल मैन पावर सैंक्शन किया है स्टैंडिंग कमेटी में और उसका भर्ती अभी चालू है. મહત્વનું છે કે સુરત શહેરમાં ફાયર વિભાગમાં છેલ્લા ઘણા સમયથી ફાયર કર્મીઓની ઘટ છે, પરંતુ તેમ છતાં ભરતી કરવામાં આવતી નથી. જો કે હવે વર્ષો બાદ આ ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, જેમાં 550થી વધુ ફાયર કર્મીઓની ભરતી કરવામાં આવશે. પરંતુ ફરી અહીં સવાલ એ જ ઊભો થશે, કારણ કે ભરતી તો થશે, પરંતુ તેની સામે વધુ 11 ફાયર સ્ટેશન નવા બનશે. ત્યારે સ્ટાફને લઈને ફરી એ જ સમસ્યા ઊભી થશે તેવું ચિત્ર અત્યારથી જ દેખાઈ રહ્યું છે. જે વર્તમાન પરિસ્થિતિમાં આપણે જોઈએ તો લાશ્કરોની સંખ્યા કોર્પોરેશન પાસે લગભગ 880 જેટલી છે અત્યારે, અને એની સામે જરૂરિયાત લગભગ 1500-1700નું મહેકમ છે. એટલે 50% જેટલી જગ્યા ખાલી હોવી, આવડા મોટા શહેર જ્યાં 80 લાખની વસ્તી, નાની મોટી ઇન્ડસ્ટ્રીઝ, એટલે વિશ્વ લેવલની ઇન્ડસ્ટ્રીઝ કહી શકાય. તાજેતરની ઘટનાઓ જે મિલોમાં આગની અકસ્માતોની બની રહી છે, ત્યાં બહુ છેક મોટા આંકડામાં મૃત્યુ થઈ શકે એવા આંકડા આપણી પાસે આવી ચૂકેલા છે. પણ શું છેવટે એ મૃત્યુ થયા પછી આપણે કોઈ જ કામગીરી કરી નથી શકતા? ચોક્કસપણે આ કામગીરીમાં સુરત મહાનગરપાલિકા નિષ્ફળ છે. તાતી જરૂરિયાત છે વહેલામાં વહેલી ભરતી કરાવે અને લોકોને એક પ્રકારની રાહત અનુભવાવે. સુરત શહેરની વસ્તી દિવસે ને દિવસે વધી રહી છે, જેની સાથે આગ લાગવાની ઘટનાઓમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે વહેલી તકે ફાયર વિભાગમાં સ્ટાફની ભરતી કરવામાં આવે તે ખૂબ જરૂરી છે. કેમેરામેન દેવેશ સોલંકી સાથે શૈલેષ ત્રિવેદી, વીટીવી ન્યૂઝ, સુરત.